જય શ્રી કૃષ્ણ મિત્રો। શલાબેનને આજે તકલીફ હતી, બહુ મોટી તકલીફ। મગજની અંદર સવાલ ફૂટે પણ જીભ ઉપર શબ્દ ન ફૂટે। પ્રશ્નની પીડા બંધાય પણ તેનો જન્મ ન થાય। અત્યારે પણ એમ જ થયું હતું। ખડખડાટ કરતી દોડતી જતી ગિરનાર એક્સપ્રેસના કોચ બાજુમાં બેઠેલી એક સ્ત્રી માંડ 27-28ની લાગતી હતી। સફેદ પેરી જેવી રૂપાળી યુવતી, શ્વેત વસ્ત્રો, કોળું કપાળ અને અડધું ગળું જોઈને શલાબેનને દિમાગમાં ઉઠેલો પ્રશ્ન જ ઉઠ્યો। એક જ સવાલ ફૂટ્યો, વિધવા છે? પણ સારું થયું કે તેમણે પૂછ્યું નહીં। આવો સંવેદનશીલ સવાલ આવી કંટળી ભાષામાં ન પૂછાય। ખરેખર વિધવાને પણ પૂછવું નગ્ન લાગે। આવા સવાલને સાસી શબ્દો વસ્ત્રો પહેરાવીને એમને દરજીકામ કરી દીધું ને કપડાં તૈયાર કરી પહેરાવી દીધા। એટલે સાજિદ પેશ કર્યો, બહેન તમારું નામ શું છે? પેલી ફીકી હસીને બોલી, રચના। સુંદર, બહુ સુંદર। શું નામ? હા, નામ પણ। અને તું પણ રચનાબેન પ્રશાયુક્ત થઈ ગયા। ખરેખર કુદરત ક્યારે એવી શ્રેષ્ઠ રચનાને સ્ત્રીઓના સ્વરૂપમાં પૃથ્વી ઉપર મોકલી આપે છે। જરા પણ પરિચય વિના શલાબેને રચના સાથે વાતે વળગ્યા। પોતે 45 વર્ષના હતા એટલે સાહસી તકથી તેમણે રચનાને એક વચન બંધાયું। રચનાને પણ આ ટૂંકરાથી સારું લાગ્યું। શલાબેને હવે મૂળ મુદ્દા ઉપર આવ્યા। કેટલા વર્ષ ચાલ્યું નગ્ન જીવન? રચના રચી પડી જોતી હતી। આ સવાલ સાંભળીને પણ ખડખડાટ હસી પડી। લગ્ન જીવન? આંટી, હું તો પરણી જ નથી। શલાબેને ફરી એક નજર રચનાના કપાળ, ગળું અને શ્વેત વસ્ત્રો ઉપર ફેરવી લીધી। દરેક જગ્યાએ વૈદ્ય એવું શાસન બિછાયેલું બેઠું હતું। આ છોકરી કહે છે કે પરણી જ નથી, પણ કુંવારી માતા એ શબ્દ સાંભળ્યો। પણ કુંવારી ક્યારે હોઈ શકે ખરું? પરણી જ નથી તો પછી આ વિધવા જેવા વેશ? શલાબેને પરિસ્થિતિ પામતો પ્રયત્ન કરી રહ્યા હતા। આંટી, હું એક અટપટી વાત છે, તમે અહીં સમજી શકો? પરણતું સમજવા માટે સારું છે, પણ મારી આ વાત સાંભળશે પહેલાં તમે એક બે સવાલ જવાબ આપો। રચના હવે ધીમે ધીમે ગાંભીર્ય ધારણ કરવા માંડી। એક સ્ત્રી અને પુરુષ વચ્ચે લગ્ન સંબંધ હોય અને પત્ની મૃત્યુ પામે તો સ્ત્રી વિધવા કહેવાય છે, બરાબર ને? હા, બરાબર। તો પછી એક પુરુષ મૃત્યુ પામે છે ત્યારે તેની પ્રેમિકા આપણે શું કહીએ? સવાલ બેને માથું ખંજાળ્યું અને કશું નથી। સમાજને તો એ પણ ખબર નથી હોતી કે મરનારને કોઈ પ્રેમિકા પણ હતી। સાવ સાચું કહ્યું આંટી, સમાજને આજે પણ ખબર નથી હોતી કે આ રચનાને ક્યારે કોઈ પ્રેમિકા હતી। એ પુરુષ મૃત્યુ પામ્યો। મારા કાંડ પરથી બંગડીઓ તો નનવાળી નહીં પણ હૈયું દુંભાઈ ગયું હતું। બસ નિર્ધાર કરી લીધો હતો કે હું ક્યારે કોઈની સાથે લગ્ન નહીં કરું અને જીવન છું ત્યાં સુધી મારા સાહિલની વિધવાને પ્રેમિકા બનીને રહીશ। હું જગતને મારો પ્રેમ તો ન બતાવી શકી, પરંતુ મારી ઉદાસીતા બતાવી શકું છું। શલાબેને સુતત થઈને આ સાંભળી રહ્યા। ટ્રેન દોડતી રહી હતી અને એમના વિચારો ટ્રેન કરતાં પણ વધુ ઝડપથી દોડી રહ્યા હતા। સામે એવી અદ્ભુત પ્રેમિકા બેઠી હતી। સાહિલનું નામ હતું એનું। શલાબેને પૂછવા માટે પૂછી લીધું, પરંતુ એમના મનમાં તો એક ચીસ ઉઠી રહી હતી। એક રૂપાળી જુવાન સ્ત્રી ધારે તે ઘડીએ છઠ્ઠા ભાગમાં કોઈ સામૂહિક અને ધનિક પુરુષને પત્ની બની શકે છે। એ કોઈ આથમતી ચૂકતાળી ભૂતકાળ પાછળ પોતાના વર્તમાન અને ભવિષ્યને વધેરી નાખે એ ઘટના આજ નાખી। કેવી કરુણ અને પવિત્ર છે આ સાહિલ! રચના અતીતમાં ખોવાઈ ગઈ। શાયર હતો, અમારી વચ્ચે ઉંમરનો ખાસ એવો તફાવત હતો, પરંતુ અમે સાથે હોઈએ ત્યારે મારી જેમજો બની જતું અને પેટ ભરીને એકાંત માણ્યું હતું। અને જ્યારે હું એની આંખોમાં દરિયા જેવા ઊંડામાં ખોવાઈ જતી, ત્યારે બસ ખોવાઈ જ જતી હતી। મને ક્યારેય મારો પ્રેમ આગળ વૃદ્ધ લાગ્યો નથી। એના કાળો રંગેલા વાળ, નાક ઉપર ચશ્માની ચડતી પડતી ગળેલા કાળો ડોક, ગાલની ઉપર કસળીઓ અને શરીરના તોફાન જેવા માણી લીધા હતા। પછી એને લાગતો છાક, આનાથી કશું જ મને ધ્યાન દીધું નથી। કોઈ બીજો પુરુષ એ પછી મને ગમ્યો જ નથી। માલિક સાહિલ હતો એ સંપૂર્ણ પુરુષ, બીજો પુરુષ એની સામે ઊભો પણ ન રહી શકે નહીં। તો તું એની સાથે પરણી કેમ ન ગઈ? શલાબેને રચનાની પ્રેમ કહાની પર રસ પડવા લાગ્યો હતો। રચનાને પહાડ જેવો નિરાશો લેતા પછી એને પરણેલો હતો। આંટી, મેં કહ્યું ને કે અમારી વચ્ચે
ઉંમરનો બહુ મોટો તફાવત હતો. મને મળ્યો એ વર્ષો પહેલાં એના લગ્ન થઈ ચૂક્યા હતા. એને અમારાથી સહેજે નાના 2 સંતાનો પણ હતા. તો પછી સાહિલ તારા તરફ શા માટે આકર્ષાયો હતો? તમારો સવાલ સાવ સાચો છે. એકવાર મેં પણ સાહિલને આ જ પ્રશ્ન પૂછ્યો હતો. મારો સવાલ સાંભળીને એની આંખોમાં ભીનાશ આવી ગઈ હતી. પછી ધીમે ધીમે મને જાણવા મળ્યું કે ભીનાશ એક અતૃપ્ત લગ્ન જીવનમાંથી ઉઠતા આક્રોશની નિભાવી હતી. એ આંસુ એક જડસું અભર ગવાર પત્નીના ગળામાં બાંધી દેવામાં આવેલ એક ચડતો હીરાનો વેદનામાંથી જન્મેલા આંસુ હતા. એ આંસુ એક ચીસ હતી કે કર્કશ સ્ત્રી સાથે રોજ ચાલતી રહેલા ઝઘડા અને વિખવાદમાંથી ઉઠી રહેલી ટીસ હતી. તેની પત્ની સોક્રેટિસના પત્ની જેમ થીપી જેવી ઝઘડાળ હતી. સાહિલ એક તસ્ત્ર પત્ની હતો. સમજી ગઈ સરલાબેને હસી પડ્યા. સરલાબેને સોક્રેટિસની તેની પત્નીને કારણે ફિલખુલ બની ગયા અને સાહિલ તેની કર્કશ પત્નીને કારણે એક પ્રેમ બની ગયો હતો. બરાબર ને? હા, એ જ રચના હસ્યા વગર હોકારો ભર્યો. એ ગમ્યા સ્ત્રી સાથે પરણવું પડ્યું એ સાહિલની બદકિસ્મતી હતી અને હું મારા પ્રેમ જોડે ન પરણી શકી એ મારી મજબૂરી હતી. આ બદકિસ્મતી અને મજબૂરી પ્રચંડ શિલાઓ વચ્ચે 2 પ્રેમીઓ પીસાતા રહ્યા. એ કદાચ રહ્યા હોત અને છતાં પણ પ્રેમનું ગુલાબ ખીલાવતા રહ્યા. બસ પછી શું? અમે અમારી જિંદગી અમારી રીતે માણી લીધી. એ શારીરિક સુખ સાહિલને એની પત્ની તરફથી નહોતું મળતું એ મેં એને આપ્યું. અને જે પ્રેમ તેની તરસતી હતી એ છુપાવી ને દર શનિવારે અને રવિવારે મારા ઘરે આવતો અને 1.5 દિવસ દાંપત્ય ભોગવીને ચાલ્યો જતો હતો. અને પછી અચાનક એક દિવસ એને હાર્ટ એટેક નામની સાહિલની છાતી ઉપર ત્રાડકી અને એમને લઈને ચાલી ગઈ. આ કબનસીબી કે હું એમને સબને અંતિમ દર્શન પણ કરી ન શકી, પણ દિલથી હું એમની પ્રેમિકા હતી તો મનથી તેમને પત્ની હતી. એમના અવસાન પછી મેં નક્કી કર્યું કે જીવનભર હું વ્યંજનાર્થતા પાડીશ. એના નામનું પાતેતર તો શરીર ઉપર ન ધારણ કરી શકી, પણ એમની નામના સફેદ સાડી તો પહેરી શકું છું. એમાં તો સાહિલની પત્ની પણ ઓડા હાથ દેવા નથી આવી શકી. રચનાની આંખોમાં બાજેલા આંસુના પડદા પાછળ કૌરવ ઝળકાતું હતું. સરલાબેને સમાપન કરતા હોય એવું સવાલ પૂછ્યો. ટ્યુબ ક્યારેય સાહિલની પત્નીને મળી હતી? ત્યારે એનો બાળકનું તેનું ઘર એનાથી કોઈ નિશાની ના. હું એને ક્યારેય સાહિલના ઘરે જ ગયો જ નથી. એ જ મારા ત્યાં આવી જતો. રચનાને સ્વચ્છ થઈ પાછું લૂછ્યા પછી પર્સમાંથી એક તસવીર કાઢી. એમની એક નિશાની છે મારી પાસે. આ તસવીર એક મુશાયરા એ પોતાની ગઝલ પેશ કરી રહ્યા છે. રોજ હું આ તસવીર સાથે રાખું છું. સરલાબેને પ્રસન્નવશ તસવીર હાથમાં લઈને ધ્યાનથી જોઈ અને પછી ચૂપચાપ એમના પર્સમાંથી એક પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ બહાર કાઢ્યો હતો. આ તો ફોટોગ્રાફ મારા પતિ સુરેન્દ્ર શાહનો છે. એ પણ 2 વર્ષ પહેલાં હાર્ટ એટેકમાં મૃત્યુ પામ્યા હતા. અમારું લગ્ન જીવન અત્યંત સુખી હતું. એ ગામડામાં હતા, મારાથી ઓછું ભણેલા હતા. એ પ્રેમ લગ્ન કર્યા હતા અને લગ્ન પછી પણ એકબીજાને પ્રગટ પ્રેમ કરતા હતા. પણ આ તો રચના તસવીરના સુરેન્દ્ર શાહ ચહેરો જોઈને ખળભળી ઉઠી હતી. હા, મારો પતિ કપડાના વેપારીમાંથી સમય ચોરીને ક્યારે કવિતા ઉપર હાથ અજમાવતો રહેતો હતો. એ શાયરી જગતના સાહિલ તખલ્લુ પ્રખ્યાત હતા. શાહિદ, તમારા પતિ, તમે તો સુંદર, સુશિક્ષિત અને સમજદાર દેખાવો છો. સાહિલ તો કહેતો હતો કે તેમની પત્ની રચનાને લાગતી આઘાત એના ચહેરા ઉપરથી વાંચી શકતો હતો. હા, મને એક વાતની તેમને મૃત્યુ પછી ખબર પડી કે સાહિલે આવું ફક્ત તેમને જ નહીં અનેક યુવતીઓ સાથે કહ્યું હતું. એમને જેટલી શાયરી હતી એટલી જ પ્રેમિકાઓ હતી અને દરેક રૂપાળી મૂર્ખ સ્ત્રી એ એવું જ સમજતા રહ્યા કે તેમનું અંગત જીવન અત્યંત દુઃખીમય છે. એક પુરુષ એની લંપટતા અને ઝઘડાખોર પત્નીના કાલ્પનિક ચાદર હેઠળ ઢાંકતો રહ્યો. એ મૃત્યુ પામ્યો ત્યારે એક સાથે અનેક સ્ત્રીઓ વિધવા બની ગઈ હતી. એમાં એક પણ તું પણ ખરી. રચના અચાનક થક થઈ ગઈ. થોડીવાર પછી માંડ એણે શબ્દો લૂછ્યા અને બોલી, એ તો રંગીન સાડી ધારણ કરી છે
અને કપાળમાં લાલ ચટાક ચાંદલો છે અને ગળામાં મંગળસૂત્ર છે. આ રચના વિચારી ઘણી મોત પાછળ વ્યંધનનું વેશ વેડફાઈને ફરતું રહ્યું નિર્મૂર્ખતા છે. સફેદ સાડી અને કોરો રૂપાળ તો મંગળસૂત્ર પ્રતીક છે અને વેડફી ન દેવાય. આ વાત જેટલી મારી માટે સાચી છે એટલી તારા માટે પણ સાચી છે. હવે પછી શરીર ઉપર મને અને ઉપર ચડેલો ચાંદનનો રંગ ઉતારી નાખજે અને કોઈ સારો સંસ્કારી છોકરો મળે એની સાથે પરણી જજે. મારા તને આશીર્વાદ છે. ટ્રેનના ખડખડાટ અવાજ ધીમો ધીમો પડી રહ્યો હતો. સ્ટેશન આવી ગયું હતું. એક પ્રવાસ પૂરો થયો. મિત્રો, આ કહાની તમને સારી લાગી હોય તો અમારી ચેનલને લાઇક કરી અને શેર કરીને સબસ્ક્રાઈબ કરજો. અને આ પ્રેમિકાને આવું કરવું જોઈએ કે ના કરવું જોઈએ એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અને બેલ આઇકનને ઓન કરી દેજો જેથી આવી સારી કહાનીઓ તમને સમયસર મળી રહે. મિત્રો, હજી સુધી તમે અમારી ચેનલને લાઇક ના કરી હોય તો ચેનલને લાઇક કરી, શેર કરી અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. અને તમારા પરિવારજનોને શેર કરવાનું ભૂલશો નહીં જેથી આ કહાની તે પણ સાંભળી શકે. મિત્રો, ફરી મળશું નવા એપિસોડ સાથે. ધન્યવાદ. જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ.